નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સુધી શાળા છોડી ચૂકેલા આશરે 4,000 બાળકોને ફરી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. આ કામગીરી બદલ આરોગ્ય મંત્રીએ શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન રાજકોટમાં જુનિયર ડોક્ટર સાથે અત્યાચારના મામલે પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે આવી ઘટના સાંખી લેવામાં નહીં આવે અને કડક પગલાં લેવામાં આવશે. સાથે જ રાજ્યમાં ફૂડ સેફ્ટીને લઈને ચેકિંગની કામગીરી ચાલુ રહેશે તેમજ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું. આવો સ્વામી. ભારતના લોકપ્રિય અને આપણા વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનથી આજે ગુજરાતમાં પાછા સ્કૂલે આવો એ અભિયાનમાં ભરૂચ જિલ્લાની શિક્ષણ ટીમ દ્વારા 4,000 બાળકોએ 1 થી 12 ધોરણમાં જેમને શાળા વચ્ચેથી છોડી દીધી હોય એ 4,000 દીકરા દીકરીને ફરી વખત શાળાએ પ્રવેશ આપીને એક માનવીયતાનું એક જીવન, એક વ્યક્તિ શ્રેષ્ઠ જીવન જીવવા ભવિષ્યમાં પ્રેરા એ હેતુ છે એમને જ્ઞાન આપવાનો એક ભગીરથ યજ્ઞ ભરૂચના આંગણે આજે શુભારંભ થયો છે. હજી પણ જેટલા બાળક બાકી છે એમને એક બાળકની સાથે અમારા શિક્ષકો, અમારી ટીમ જશે અને ફરી વખત એમને શાળાએ પ્રવેશ. આજે ગુજરાતમાં દરેક જિલ્લા, તાલુકા અને ગામમાં વચ્ચેથી જેમને શાળા છોડી છે એમને પાછા શાળામાં પ્રવેશ માટે આ એક ભગીરથ યજ્ઞમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે અને અમારા લોકપ્રિય શિક્ષણ મંત્રી શ્રીઓ ભાઈ શ્રી વાજા સાહેબ અને આદરણીય રીવાબા ખૂબ સારી દિશા આપીને આજે ફરી વખત શાળાએ પ્રવેશ ઉત્સવ થઈ રહ્યો છે. ત્યારે ભરૂચમાં 4,000 બાળકોને 1 થી 12 ધોરણ ફરી વખત શાળામાં પ્રવેશ આપવાનો બહુ મોટું પુણ્યનું કામ છે. જે લોકો બંધારણની વાત કરે છે એ સાચું બંધારણ બચાવવાનું, જે રાઈટ છે એમનો હક આપવાનું આ ભગીરથ કામ એટલે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એ વિચારથી એ સાર્થક થઈ રહ્યું છે. હું મારા ભરૂચ જિલ્લાની શિક્ષણ ટીમ, શિક્ષણ અધિકારી અને આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને વંદન કરું છું જેમને 4,000 બાળકોનું યુટર્ન કરીને પાછા એમના જીવનની અંદર જ્ઞાનનો પ્રજ્વલિત યજ્ઞ પ્રજ્વલિત કર્યો છે. સર, હાલમાં સુરતની અંદર જે ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા રેડ કરે છે, એવો આક્ષેપ છે કે એમને દુકાનવાળાને પહેલાથી જ ખબર પડી. તમે જોતા છો 4 મહિનાથી સતત ને સતત અને મીડિયાએ એમાં જાગૃતતા દાખવી છે. મીડિયાએ ઘણી જગ્યાએ માહિતી આપી છે. એના હિસાબે આજે એનાલોગ પનીરથી વગેરેમાં ખૂબ જાગૃતતા આવી છે. ભેળસેળની બનાવટ ઘીની ફેક્ટરીઓ કોઈ દિવસ એવો ન ગયો હોય કે અમારી ટીમે એમને પકડીને, તો ક્યાંક હશે ક્ષતિ તો સુધારીશું, પરંતુ આ અભિયાનની અંદર આપણે છોડી દેવાનું નથી. કદાચ એકાદા હશે તો એને સુધારીશું, પરંતુ લોકો શુદ્ધ ખાય, લોકો વેચે પણ શુદ્ધ અને ખાય પણ શુદ્ધ, આવી જાગૃતતા આવે તો એ જાગૃતતામાં મીડિયા જે સહયોગ આપી રહ્યું છે એમને વંદન કરું છું. અને ફરી વખત કહું છું, ગુજરાતની અંદર તમામ રેસ્ટોરન્ટો, બનાવટી ચીજો વેચનારા, શ્રાવણ મહિના જેવા પવિત્ર માસની અંદર જેઓ ફરાળી વસ્તુમાં ભેળસેળ કરનારાને પકડી રહ્યા છીએ. રોજે ટનબદ્ધ વસ્તુ પકડીને ફેંકી રહ્યા છે. ત્યારે આજે નહીં તો કાલે સુધરવું પડશે, એ પાકી વાત છે. નહીં સુધરે તો દંડ આવશે, એ પણ પાકી વાત છે. હાલમાં રાજકોટની અંદર એક સિવિલ ડોક્ટરે રેસિડેન્શિયલ ડોક્ટરને ગાળો બોલી બેન શ્રી
કૃષ્ણાબેન ડૉક્ટર એક મહિલા શક્તિ તરીકે જ્યારે એ દીકરી ડૉક્ટર બની હોય, પોતાનું કર્તવ્ય અને દાયિત્વ નિભાવી રહી હોય, ત્યારે એમને મેં વિડીયો જોયો છે, મને મીડિયાના માધ્યમ દ્વારા જ ખ્યાલ આવ્યો છે. એ વિડીયાની અંદર એક મહિલા શક્તિ સાથે છાજે ને એવું ગંભીર પ્રકારનું કૃત્ય કરનારે ડૉક્ટર અને વિભત્સ વર્તન કહી શકાય, આ વર્તનને સાંકી લેવાશે નહીં. ચોક્કસ પ્રકારે એ બેન સાથે મેં ટેલિફોનિક વાત 1.5 કલાક પહેલા કરી છે. બેનને આશ્વાસન આપ્યું છે, તમે મહિલા શક્તિ તરીકે તમારી જે તમે ભણ્યા છો એ સેવાના માર્ગે એ જ દવાખાનાની અંદર કામે લાગો અને તમારી સાથે ગેરવર્તન કરનારને અમે ચોક્કસ દંડીશું અને સાંજ સુધીમાં એનું અમે પરિણામ આપીશું. ચોમાસાની અંદર પાણીજન્ય રોગો માટે તંત્ર કેટલું તૈયાર છે? શું ચોમાસામાં પાણીજન્ય રોગો થાય છે, એના માટે આરોગ્ય તંત્ર બિલકુલ તમામ જગ્યાએ ચોમાસામાં પાણીજન્ય રોગો થતા હોય, મચ્છરજન્ય રોગ. અમારી ટીમ પૂરા માત્ર ભરૂચ ને પૂરા ગુજરાતની અંદર ટાઉન પ્લેસ સુધી દરેક એમની વોચ છે. જ્યાં પાણીજન્ય રોગો થતા હોય એમના સિવિલ, પીએચસી, સીએચસી સેન્ટર પર એમના આંકડા રોજબરોજના અમારા ગાંધીનગર પ્રાપ્ત. એવું ફોકસ એવા કઈ એરિયાની અંદર વધુ હોય તો પણ ત્યાં દવા છંટકાવ વગેરે કરીએ. પૂરતી દવાનો જથ્થો દરેક જગ્યા પર ઉપલબ્ધ છે. અને માત્ર પાણીજન્ય રોગોનું ચોમાસાના સમય દરમિયાન ખેડૂત પરિવાર જ્યારે ખેતરમાં હોય, કામ કરતા હોય, તમને ઝેરી જંતુઓ કરડે અને કે સાપ, વીસી, એમની પણ દવાઓ વગેરે 108 અને પીએચસી, સીએચસી સેન્ટર ઉપર ઉપલબ્ધ છે. દરેક 108ની અંદર અમે આ દવાનો વ્યવસ્થા કરી છે. શું